સુરતના નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ હર્ષ સંઘવી આજે સૌ પ્રથમ વખત પોતાના હોમટાઉન સુરતના પ્રવાસે છે। તેઓએ સરથાણાના કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં હાજરી આપી। આ પ્રસંગે સુરત શહેરના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા। હર્ષ સંઘવીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે ગૃહમંત્રી તરીકે ચાર્જ લીધા પછી ઘણી ચેલેન્જનો સામનો કરવો પડ્યો, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જે રીતે તેઓ બેઠક લેતા અને નિર્ણય કરતા તેમાંથી ઘણું શીખવા મળ્યું। છેલ્લા 4 વર્ષમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આપણે સૌ લોકોએ ડ્રગ્સના નશાની સામે અભિયાન નહીં પરંતુ લડાઈ લડી છે અને આ લડાઈને એક સ્ટેપ આપણે આગળ વધારવાની છે। આ લડાઈ એ આર પારની લડાઈ હોવી જોઈએ। આ વર્ષ દરમિયાન આપણે સૌ લોકો સાથે મળીને યોજનાપૂર્વક ડ્રગ્સનું ઇન્ટરનેશનલ રેકેટ સેન્ટ્રલ એજન્સીઝ જોડે મળીને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં દેશભર